નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી YouTube ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર પાઠ નંબર 2 જે છે આપણો સરસ મજાનો રેસનો ઘોડો, એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર પૂરેપૂરો છેલ્લે સુધી જોવાનો છે. જો તમે આગળ કરીને કટ કરીને જોશો તો મિત્રો એમાં નુકસાન તમારું જ છે. નેક્સ્ટ, અને વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચના, ધોરણ 10 ના તમામ વિડીયો જોવા માટે, એટલે કે જે તમારી આવનારી પરીક્ષા છે, મુખ્ય તો જે તમારી બોર્ડની પરીક્ષા છે એની અંદર પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમને ચેપ્ટર વાઇઝ અથવા તો જે વિષય વાઇઝ અમે તમને આઈએમપી પ્રશ્નો આપીશું એ પણ તમને અમારી ચેનલ ઉપર સારા એવા જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજુ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ભવિષ્યની અંદર આ ચેનલ થકી તમને જ લાભ થવાનો છે. નેક્સ્ટ જોઈએ, પહેલો છે કે સાચો વિકલ્પ પસંદ કરો. શરૂઆતમાં વિકલ્પ આપેલા છે અને વિદ્યાર્થી મિત્રો, જે તમારી પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય છે એ તમારે બરાબર યાદ કરી લેવાનું છે, કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર 95% પ્રશ્નો જે છે એ મિત્રો સ્વાધ્યાયમાંથી જ પૂછવામાં આવતા હોય છે. પહેલો છે, વિનુ કાકા વાતમાં શું કહેતા? આપણે પાઠમાં ભણ્યા હતા કે વિનુ કાકા વાતમાં કહેતા કે નિશાન ઊંચું રાખવું જોઈએ. અંદર આવશે ઓપ્શન નંબર એ. મિત્રો, સ્વાધ્યાય સોલ્વ કરતા પહેલા સમગ્ર પાઠ જે છે એકવાર વાંચી લેશો, તમારે વિડીયો જોવાની પણ જરૂર નહીં પડે, આખું સ્વાધ્યાય તમે મોઢે લખી શકશો. નેક્સ્ટ, બીજો છે કે અંકિતના માતા પિતાનું સપનું શું હતું? તો અંકિતના માતા પિતાનું સપનું મિત્રો એવું નહોતું કે મારો છોકરો એટલે કે મારો દીકરો એન્જિનિયર બને, ડોક્ટર બને, પણ એના માતા પિતાનું સપનું એવું હતું કે મારો દીકરો મોટો થઈને એક સારો માણસ બને. અને અત્યારે દરેક મા બાપનું સપનું આવું જ હોવું જોઈએ, પોતાના દીકરાથી વધારે આશા ના હોવી જોઈએ, પણ એક જ સપનું આવવું જોઈએ કે મારો દીકરો સારો માણસ બને, કોઈ દિવસ કોઈનું ખોટું ના કરે. તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી, તે ઉમદા માણસ બને. અને મિત્રો, તમારે પણ એવા જ માણસ બનાવવાનું છે, એવું નથી ડોક્ટર એન્જિનિયર. વિદ્યાર્થી મિત્રો, જો તમારી મહેનત હોય તો તમે ડોક્ટર એન્જિનિયર પણ બનશો, અને જો તમે મિત્રો કંઈ ના બનો તો આપણે સારા માણસ તો બનવાનું જ છે. જો મિત્રો આપણે સારા માણસ હોઈશું તો બધા આપણી કદર કરશે, બધા આપણને સામેથી બોલાવશે. ખરાબ માણસોને અત્યારે કોઈ બોલાવતું નથી. નેક્સ્ટ, બીજો, એક વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલો, અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી? તો અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે પોતાના મા બાપને મળવાનો, તેમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો પણ સમય નથી. નેક્સ્ટ, બીજો, અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? તો આવશે રામાયણ અને મહાભારતની બાળકથાના. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં જે જવાબ છે રામાયણ અને મહાભારતની બાળકથાના, મિત્રો આમાં શું છે? તો મિત્રો, તમારે જ્યારે તમે ફ્રી ટાઈમમાં હો ત્યારે મિત્રો તમે પિક્ચર જોતા હોય છો, વિવિધ વિડીયા જોતા હોય છો, ગીત જોતા હોય છો, એના કરતા તમે રામાયણ અને મહાભારતના સારા એવા પુસ્તકો બજારમાંથી લાવો, વાંચો, તો તમને ખબર પડશે કે આપણી હિન્દુ સંસ્કૃતિ શું છે. નેક્સ્ટ, ત્રીજો, 2-3 વાક્યમાં ઉત્તર આપો. પહેલો, બેટા ચાલ બહુ મોડું થઈ ગયું. વિનુ કાકાના આ વાક્યનો ગુટાર્થ સમજાવો. તેનો મિત્રો સંપૂર્ણ જવાબ તમને આપેલ છે, જોઈ શકો છો. તમારે વિડીયો સ્ટોપ કરી પ્રશ્નનો જવાબ સંપૂર્ણ વાંચી લેવાનો છે, પછી તમારે જાતે પ્રશ્નનો જવાબ લખવાનો છે તમારા ચોપડાની અંદર. બીજું, હવે અમેરિકા ક્યારે જશો? પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકાની પ્રતિક્રિયા તમારા શબ્દમાં વર્ણવો. તો એવું પૂછતા વિનુ કાકાને જે મિત્રો ભાવ અંદરથી પેદા થતો એની પ્રતિક્રિયા આપણે જણાવવાની છે, જોઈ શકો છો જવાબ તમને આપેલ છે. ચોથો, 7-8 લીટીમાં ઉત્તર આપો. પહેલો, રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. જોઈ શકો છો સંપૂર્ણ જવાબ તમને વિગતવાર આપેલો છે. અને મિત્રો, આવા જો તમને મોટા પ્રશ્ન પૂછાય પરીક્ષાની અંદર, તો પ્રશ્નનો જવાબ લખતા પહેલા તમારે અહીંયા એવું લખવાનું છે બ્લેક બોલ પેનથી, પાઠ આપણને ખબર છે રેસનો ઘોડો. એના લેખક કોણ છે? લેખક મિત્રો તમને ખબર હશે, વર્ષા અડાલજા. અને એમનો સાહિત્ય પ્રકાર. આવી રીતે મિત્રો તમારે 3 તો લખવાનું છે, પછી જવાબ લખવાનું શરૂઆત કરવાની છે. તમારો જે પેપર ચેકર હશે એને લાગશે કે વિદ્યાર્થીને કંઈક આવડે છે અને એ તમારો જવાબ સાચો આપી દેશે. નેક્સ્ટ, જોઈ શકો છો આગળના પ્રશ્નનો જવાબ કન્ટિન્યુ છે. તમારે એકવાર ધ્યાનથી વિડીયો સ્ટોપ કરી પ્રશ્નનો જવાબ વાંચી લેવાનો છે, સમજી લેવાનો છે, પછી પોતાના ચોપડાની અંદર
વિડીયો સ્ટોપ કરી એવું નથી કે બેઠે બેઠું વિડીયોમાંથી જોઈને લખીએ. વિડીયો સ્ટોપ કરી દેવાનો છે, મોબાઈલ દૂર મૂકી દેવાનો છે. પ્રશ્નનો જવાબ તમને જેટલો યાદ રહ્યો હોય એટલો જાતે મગજ શક્તિથી, તમારી યાદ શક્તિથી લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો જ તમને વિડીયોથી ફાયદો થવાનો છે. બાકી કોપી પેસ્ટ કરવાથી કઈ તમારું જ નુકસાન થવાનું છે. બીજો, આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે જ છે. આ વિધાન વિગતે સમજાવો. આ વિધાન આપણે ખાલી સમજાવવાનું છે, જોઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, એક તમને ટીપ આપી દઉં કે જે આ મોટા પ્રશ્નો છે એની અંદર પ્રશ્નોનો જવાબ જો છેલ્લે પરીક્ષાની અંદર, આ મિત્રો છેલ્લું છે, જો તમને કઈ ના આવડે તો છેલ્લે આ કરવાનું છે તમારે. મોટા પ્રશ્નની અંદર રેસનો ઘોડોમાંથી જો કે પ્રશ્ન પૂછાણો, તમને જેટલું આવડતું હોય એટલું તમારે 2-3 લીટીની અંદર લખવાનું છે. પણ પ્રશ્ન જો મિત્રો 4 માર્ક્સનો હોય તો આપણે ઓછામાં ઓછી 10-12 લીટીઓ તો લખવી જ પડે. તો તમારે શું કરવાનું છે, પાઠમાંથી તમને જે યાદ હોય એ તમારે લખવાનું છે. સિમ્પલ છે મિત્રો, પાઠમાં તમને જે યાદ હોય એ તમારે લખવાનું છે. ત્રીજો છે કે રેસનો ઘોડો શીર્ષકને યથાર્થતા ચર્ચો. જોઈ શકો છો સંપૂર્ણ આપેલું છે. આ મિત્રો પાઠનો સાર જ કહેવાય એક પ્રકારનો. તમને મિત્રો પાઠમાં જે યાદ હોય એ ખાલી લખવાનું છે. પણ એકવાર પ્રશ્નનો સાચો જવાબ તો તૈયાર કરી લેવાનો છે. જો આ જવાબ ના આવડે તો તમે લાસ્ટ ટ્રીક વાપરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો. અને જે તમારી બોર્ડ એક્ઝામ 2026 છે એની સારી એવી તૈયારી કરવા માટે આજે જ અમારી ચેનલ સાથે તમે જોડાઈ જજો. તે માટે અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક જે છે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તેમાં પરીક્ષાને લગતી તમામ માહિતી, બધા વિડીયોની સૌપ્રથમ લિંક તમને ત્યાં જોવા મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.